હવે નેક્સ્ટ ટોપિક જે છે આપણી જોડે ગોલીય અરીસા. ગોલીય અરીસા એટલે શું? તો જેની પરાવર્તક સપાટી અંદર કે બહારની તરફ વળેલી હોય તેને ગોલીય અરીસા કહેવામાં આવે છે. એટલે કે જેમ આપણે સમતલ અરીસા જોઈએ એ સીધે સપાટી હોય, એની જગ્યાએ આ અંદરની તરફ વળેલા હોય અથવા તો બહારની તરફ. જેમ કે તમે ચમચી જુઓ તો ચમચીની જે ખાડાવાળો ભાગ છે અંદરનો ભાગ એ અંતર્ગોળ કહેવાય, જે બહારનો ભાગ છે તે બહિર્ગોળ કહેવાય. તો આ પ્રકાર બે પ્રકારના અરીસા છે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. હવે આ અરીસાઓની સાથે આપણી જોડે અમુક વ્યાખ્યાઓ છે, પદ છે જે સમજવા જરૂરી છે. પહેલું છે ધ્રુવ. ધ્રુવ એટલે તો એ પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહેવામાં આવે છે. આ જે અરીસો છે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય એનું જે કેન્દ્ર હશે, અરીસાનું કેન્દ્ર જે હશે એને ધ્રુવ કહેવામાં આવે છે. બીજું છે વક્રતા કેન્દ્ર. તો તમે જોઈ શકો છો કે આ જે અરીસો છે એ અરીસો એવું એક ગોળામાંથી કાપીને બનાવેલો હોય તેવું લાગે છે. એવી કલ્પના કરીએ આપણે તો કે આને જો આગળ ખેંચીએ તો આવો એક ગોળો બની જાય. તો આપણે વિચારી શકીએ કે આ ગોલીય અરીસો જે ગોળાના ભાગરૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. ગોલીય અરીસો જે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. એ પ્રમાણે વક્રતા ત્રિજ્યા. ગોલીય અરીસો જે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને આપણે આર વડે દર્શાવીશું. એના પછી છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ છે એ અંતર્ગોળ અરીસાના અથવા તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, જેને મુખ્ય અક્ષ કહેવાય. આવી કોઈ રેખા હોય નહીં, આપણી એક કલ્પના છે કે જેને આપણે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર કરીએ છીએ. આપણે જે આગળ જોઈશું પ્રતિબિંબો મેળવવાની જે બધી ઘટનાઓ આવશે એ બધું જ આ મુખ્ય અક્ષ ઉપર લેવામાં આવતું હોય છે. એના પછી મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે અલગ અલગ પ્રકારની વ્યાખ્યા બને છે. પહેલાં જોઈએ આપણે અંતર્ગોળ માટે. તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે થાય એવું કે અંતર્ગોળ અરીસામાં ખરેખર બધા કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, તેને તેનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે જો સપોઝ અંતર્ગોળ અરીસાની વાત કરું તો આ અંતર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે. સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય કેન્દ્ર કહેવાય. જ્યારે બહિર્ગોળની અંદર શું થશે? આ બહિર્ગોળ અરીસો છે તમારો, આ મુખ્ય અક્ષ છે, આ સમાંતર આવીને અહીંથી આપાત એ આમ જતું રહેવાનું છે. પણ જો આપણે પાછળ લંબાવતા હોઈએ તો એવું લાગે કે જ્યારે અહીંથી નીકળતું હશે, તો આને એનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે ખરેખર જોવા જઈએ તો અંતર્ગોળમાં વાસ્તવિક મુખ્ય કેન્દ્ર હોય છે, જ્યારે બહિર્ગોળમાં આભાસી મુખ્ય કેન્દ્ર હોય છે. એના પછી છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે, જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવે છે. કે મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે, જ્યારે કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે. અહીંયા વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે એક સંબંધ આપેલો છે, ખાસ ધ્યાન રાખજો બાળકો, કે R બરાબર 2F અથવા તો F બરાબર R/2. એટલે કે વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ અડધી હોય. ઊંધું કેવું હોય તો કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા 2 ગણી હોય છે. આ બધી જે ટર્મ્સ છે ક્યારેય એક્ઝામમાં પૂછાતી નથી, પણ અગત્યની એટલા માટે કે એના ઉપર જ આગળનું આખું ચેપ્ટર ચાલશે. એટલે આ બધા જે ટર્મ્સ છે તમને ખ્યાલ હોવા જરૂરી છે. હવે જે છે એ છે ગોલીય અરીસા માટે કિરણાવલી. આપણે જોવાનું છે આમાં મુખ્ય
અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. પણ એ પ્રતિબિંબો રચવા માટે આપણે આ કિરણાવલી સમજવી ખૂબ જ જરૂરી છે. તેમાં પહેલો ઓપ્શન છે આપણી જોડે કે જો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું કિરણ હોય તો તે પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ ધ્યાન રાખવાનું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. જ્યારે બહિર્ગોળ માટે મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય તેવું લાગે છે. એટલે આમ બરાબર. મુખ્ય સમાંતર હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું, જો પ્રકાશનું કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, પહેલાંથી જ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તે પરાવર્તન પામ્યા બાદ સમાંતર થઈ જશે. અહીંયા બહિર્ગોળમાં શું થશે તો તે મુખ્ય કેન્દ્ર તરફ આવતું હશે. મુખ્ય કેન્દ્ર તરફ આવતું હોય તો એ પરાવર્તન પામ્યા બાદ સમાંતર થઈ જશે. અને ત્રીજું, જો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ હશે, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ તો તે માર્ગે પાછું ફરશે. બહિર્ગોળ માટે વક્રતા કેન્દ્ર તરફ જતું પ્રકાશનું કિરણ તે માર્ગે પાછું ફરે છે. ખાસ યાદ રાખજો બાળકો, એક સમાંતર હશે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, મુખ્ય કેન્દ્રમાંથી હશે તો સમાંતર થઈ જશે, વક્રતા કેન્દ્રમાંથી હશે તો એના એ માર્ગે પાછું ફરશે. આમાં પણ એવું થશે, પણ આમાં એવું આભાસી બનશે. એટલે કે જો સમાંતર હશે તો મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય તેવું લાગશે, મુખ્ય કેન્દ્ર તરફ આવતું હશે તો સમાંતર થઈ જશે, વક્રતા કેન્દ્ર તરફ આવતું હશે તો તેનાથી માર્ગે પાછું ફરશે. અને ચોથું છે, જો ધ્રુવ તરફ આવતું પ્રકાશનું કિરણ હશે, ધ્રુવ બંને કેસમાં જો ધ્રુવ તરફ હશે તો તે પ્રકાશના પરાવર્તનના નિયમને ફોલો કરશે. એટલે કે I અને R એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન રહે તે પ્રમાણે તે પરાવર્તન પામે છે બંને કેસીસમાં, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય. બરાબર. આ 4 કેસ તમે યાદ રાખશો, તેના પરથી આપણે આગળનો જે ટૉપિક છે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એ જોઈ શકીશું. તો પહેલો પોઈન્ટ છે આપણો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો અનંત અંતરે જો વસ્તુનું સ્થાન, અહીંયા હું જે લખું છું એ બધા વસ્તુના સ્થાન છે અને આ બાજુ જે છે એ પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ છે. અને આ એનું ફિગર 2 માર્ક્સમાં કોઈ પણ એક પૂછાય. તો વસ્તુ જો અનંત અંતરે હોય તો યાદ રાખવાનું બાળકો કે વસ્તુ તરફથી આવતા પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હશે તો એ મુખ્ય અક્ષને સમાંતર જ હોય. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો હંમેશા કેવા હશે? મુખ્ય અક્ષને સમાંતર જ હશે. અને જો મુખ્ય અક્ષ સમાંતર હોય તો એ પરાવર્તન પામ્યા બાદ ક્યાંથી જવાનું? મુખ્ય કેન્દ્રમાંથી. સપોઝ અહીંથી આવતું હોય તો પણ ગમે ત્યાંથી આવતું હોય, પણ જો એ અનંત અંતરેથી હશે તો એ સમાંતર જ હશે. અને સમાંતર હશે તો એ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. તો અહીંયા જ્યાં કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો આ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાશે. એટલે કે સ્થાન પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્ર F ઉપર. પ્રકાર કેવો છે? તો ખરેખર કિરણો ભેગા થયા છે એટલે વાસ્તવિક પ્રકાશનું કિરણ હંમેશા ઉલટું રચાશે. અને કદ એનું બિંદુવત એટલે કે ખૂબ જ નાનું પણ કહી શકાય. બીજો જે મુદ્દો છે એ છે વક્રતા કેન્દ્રથી થોડે દૂર. તો આ વક્રતા કેન્દ્રથી થોડે દૂર વસ્તુ મૂકેલી છે. સમજો કે આ વક્રતા કેન્દ્ર છે, બરાબર. તો આપણે 2 કિરણો તો એટલીસ્ટ લેવાના. તો એ પહેલું લઈએ મુખ્ય અક્ષ સમાંતર. મુખ્ય અક્ષ સમાંતર હશે, ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. એટલે Fમાંથી પસાર થયું. બીજું લઈ લઈએ આપણે મુખ્ય કેન્દ્રમાંથી જે પસાર થતું પ્રકાશનું કિરણ હશે એ કેવું થઈ જશે? તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે, બરાબર. તો અહીંયા પ્રતિબિંબ રચાય છે એ આ રહ્યું. તો F અને C ની વચ્ચે પ્રતિબિંબ રચાશે, બરાબર. એટલે પ્રતિબિંબનું સ્થાન કયું કહેવાય? તો મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે, બરાબર. ખરેખર કિરણો ભેગા થયા છે એટલે વાસ્તવિક હંમેશા કેવું હશે બાળકો? ઉલટું.
અને વસ્તુ કરતાં કેવું છે એ નાનું છે, ખૂબ જ નાનું નથી, બિંદુગત નથી, વસ્તુ કરતાં કેવું પ્રતિબિંબ રચાશે? નાનું પ્રતિબિંબ રચાય છે. ત્રીજો, જો એને આપણે વક્રતા કેન્દ્ર ઉપર જ મૂકેલું હોય, વક્રતા કેન્દ્ર એટલે કે સી ઉપર જ વસ્તુ મૂકેલી હોય તો શું થાય? બરાબર, તો આ છે તમારું અંતર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર ઉપર જ વસ્તુ મૂકેલી છે. બરાબર, તો આપણે બે કિરણો લેવાના એઝ યુઝ્યુઅલ, એક જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, મુખ્ય અક્ષ સમાંતર થશે અને તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે પરાવર્તન પામ્યા બાદ. સમજો કે જો મુખ્ય કેન્દ્રમાંથી પહેલેથી પસાર થયું હશે તો કેવું થઈ જશે? એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. જ્યાં બંને ભેગા થશે, જ્યાં છેદાશે ત્યાં પ્રતિબિંબ રચાશે, તો અહીંયા જ છેદાય છે. બરાબર, એટલે કે જો આ આમ જાય છે પછી અહીંયા જાય છે, આ આમ થઈને આમ જાય છે, તો વસ્તુ પણ વક્રતા કેન્દ્ર ઉપર છે અને પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર ઉપર જ છે. ખરેખર થાય છે એટલે કે વાસ્તવિક હંમેશા ઉલટું હશે અને વસ્તુના કદ જેવડું જ, એટલે કે સરખા બંને હશે. બરાબર. ચોથો મુદ્દો, સી અને એફની વચ્ચે એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જો વસ્તુ મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, આ રહ્યું વસ્તુ. બરાબર, સી અને એફની વચ્ચે પહેલાંથી સી કે એફ લખવાનું નહીં, નહીંતર પછી તમારી ફિગર વ્યવસ્થિત બનશે નહીં. આ મુખ્ય અક્ષને સમાંતર ગઈ અને આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ, એટલે અહીંયા લખવાનું, પછીથી એફ લખવાનું. બરાબર, ચલો બીજો ઓપ્શન શું છે? એફમાંથી અથવા તો સીમાંથી. ચલો આપણે સીમાંથી લઈ બતાવીએ તમને. જો કે આ સીમાંથી પસાર થતું હશે તો શું થશે? તો સીમાંથી પસાર થશે. બરાબર, તો જોઈ શકો છો કે અહીંયા બંને કેન્દ્રિત થાય છે. તો ક્યાં વસ્તુ હતી? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં રચાયું? વક્રતા કેન્દ્રથી દૂર. ખરેખર ભેગા થયા છે કિરણો, તો વાસ્તવિક હંમેશા કેવું બનશે? ઉલટું, અને વસ્તુ કરતાં કેવું મળ્યું? મોટું મળ્યું. તમે જોઈ શકો છો અહીંયા કે બીજી ફિગર અને ચોથી ફિગર એકબીજાની અપોઝિટ છે. અહીંયા વસ્તુ વક્રતા કેન્દ્રથી થોડી દૂર હતું, અહીંયા પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી થોડી દૂર છે. પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે હતું, અહીંયા વસ્તુ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે છે. બરાબર, તમે ખરેખર જોશો અહીંયા તો આ એક ક્રમ વાઇઝ જઈ રહ્યું છે. પહેલાં વસ્તુ અનંત અંતરે હતી, પછી આપણે થોડાક નજીક લાવ્યા સીથી દૂર, પછી આપણે વધુ નજીક લાવ્યા સી ઉપર આવ્યા, હજુ વધુ નજીક લાવ્યા સી અને એફની વચ્ચે આવ્યા. જેમ જેમ નજીક આવતા જઈશું તેમ તેમ જુઓ તો પ્રતિબિંબ જે છે મુખ્ય કેન્દ્રથી થોડે દૂર જતું જાય છે અને મોટું થતું જાય છે. અહીંયા બિંદુ જ હતું, એનાથી થોડું મોટું થયું, અહીંયા સેમ સાઇઝ થઈ ગઈ, અહીંયા મોટું થયું. બરાબર, એટલે ગોખવાની જરૂર નથી, ખાલી તમે યાદ રાખશો, સમજી જશો તો પણ તમને યાદ રહી જશે. ટોટલ 6 ફિગર છે, 4 થઈ. હવે 5th નંબર. તો હવે જે છે એ મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ મૂકવાની છે. મુખ્ય કેન્દ્ર એફ ઉપર જો વસ્તુ મૂકેલી હોય તો શું થાય? તો આ તમારો અરીસો. બરાબર, મુખ્ય કેન્દ્ર ઉપર જ મૂકેલી છે, આ એફ ઉપર જ આપણે વસ્તુ મૂકી છે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે? તો આ ગયું મુખ્ય અક્ષને સમાંતર, એ ક્યાંથી પસાર થશે? એફમાંથી પસાર થશે. બરાબર, સમજો કે હવે આપણે લઈએ સીમાંથી. સપોઝ આ સી છે, તો સીમાંથી પસાર થઈ ક્યાં જશે? પાછું એના રસ્તે પસાર થશે. તો આ બંને કિરણો જે છે એ કેવા છે? તો જો બીજું પણ લઈ શકીએ, દાખલા તરીકે આપણે ધ્રુવવાળું લઈએ, જો આ ધ્રુવમાંથી પસાર થાય તો એ આમ જશે. આ બધા કિરણો જુઓ તો એકબીજાને સમાંતર છે. એકબીજાને કેવા છે? સમાંતર છે. સમાંતર કિરણો જે છે એ ક્યારેય અહીંયા એકબીજાને છેદાશે નહીં, એટલે કે અનંત અંતરે જશે. તો બસ પ્રતિબિંબનું સ્થાન ક્યાં થઈ જશે? અનંત અંતરે. હવે તમે યાદ કરો પહેલું ફિગર જે હતું, બરાબર, જો વસ્તુ અનંત અંતર હતી, પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર હતું, અહીંયા
વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર છે તો પ્રતિબિંબ અનંત અંતરે થઈ ગયું, એટલે પહેલાંનું ઓપોઝિટ છે. વાસ્તવિક અને ઉલટું અને ખૂબ જ મોટું. પહેલાંમાં ખૂબ જ નાનું હતું, આ ખૂબ જ મોટું થઈ ગયું. અને છેલ્લી ફિગર ખૂબ જ અગત્યની, બધા કરતાં અલગ છે, ખૂબ જ યાદ રાખવાનું. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે મૂકેલી હોય તો શું થાય? તો આ અરીસો મુખ્ય અક્ષ એફ અને પીની વચ્ચે મૂકેલી છે વસ્તુ. તો જો આ ગયું સમાંતર, અહીંથી પસાર થશે તો તમારો એફ, આ સી છે, આ સીથી જશે તો આમનું આમ પાછું આવવાનું. આ કિરણો દૂર જાય છે, સમાંતર નથી પણ કેવા છે? અપસારી છે, એટલે કે એકબીજાથી દૂર જાય છે. આવી સિચ્યુએશનમાં જો તમે આ કિરણોને પાછળ લંબાવો તો એવું લાગે કે જ્યારે અહીંયા ભેગા થતા હોય, ખરેખર ભેગા થતા નથી. આપણે તેને લંબાવીને ભેગા કરીએ છીએ, એટલે કે આ પ્રતિબિંબ જે મળશે એ કેવું બનશે? આભાસી બનશે. આભાસી હંમેશા સીધા હોય છે, એટલે એને ચત્તું કહેવાય. આભાસી પ્રતિબિંબ અને ચત્તું પ્રતિબિંબ. બરાબર. ક્યાં રચાયું છે? તો અરીસાની પાછળના ભાગમાં. અરીસાની પાછળના ભાગમાં. અને કેવું રચાશે? મોટું. આપણી બુકમાં વિવર્ધિત લખેલું હોય છે. વિવર્ધિત. વિવર્ધિતનો અર્થ થાય છે થોડુંક મોટું બનેલું પ્રતિબિંબ. બરાબર. તો આ પ્રમાણે આમાં 6 ફિગર બનશે, 6 આકૃતિ બનશે. તો અંતર્ગોળમાં 6 ઓપ્શન છે, જ્યારે બહિર્ગોળની અંદર 2 છે. બહિર્ગોળની વાત કરી લઈએ હવે. બહિર્ગોળ અરીસાવાળે રચાતા પ્રતિબિંબ, તો એમાં 2 જ ઓપ્શન છે. એક ઓપ્શન એ કે તમે એને અનંત અંતરે મૂકેલું હોય. અનંત અંતરે વસ્તુ મૂકેલી હશે તો આ બહિર્ગોળ અરીસો છે. બરાબર. અનંત અંતરે વસ્તુ મૂકેલી હશે પ્રતિબિંબ, આ કેવા આવવાના? કિરણો સમાંતર. આ આવીને શું થશે? દૂર જતા રહેશે. બરાબર. તો એવું લાગે જ્યારે એફમાંથી નીકળતા હોય. બરાબર. તો જ્યાં ભેગા થતા હશે ત્યાં પ્રતિબિંબ રચાશે. તો એફ આગળ રચાતા હોય એવું લાગે છે. ખરેખર કિરણો ભેગા થતા નથી, કિરણો તો દૂર જતા રહ્યા છે. તો બહિર્ગોળમાં આપણને આભાસી પ્રતિબિંબ મળશે. તો ક્યાં રચાયું ભાઈ? મુખ્ય કેન્દ્ર પર. કેવું છે? આભાસી છે. આભાસી હંમેશા કેવું હોય? ચત્તું હોય અને બિંદુવત અથવા તો ખૂબ જ નાનું. અને છેલ્લી ફિગર છે. અહીંયા અંતર્ગોળમાં 6 ઓપ્શન હતા અલગ અલગ જગ્યાએ. જે બહિર્ગોળમાં 2 જ ઓપ્શન છે. એક અનંત અંતરે મૂકો અથવા તો અનંત અંતર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે ગમે ત્યાં. મુખ્ય કેન્દ્રથી અનંત અંતર વચ્ચે ગમે ત્યાં મૂકો તમે, તો એમાં આ જ પ્રકારનું પ્રતિબિંબ બનશે. આ બહિર્ગોળ અરીસો. સપોઝ અહીંયા વસ્તુ મૂકેલી છે. બરાબર. તો મુખ્ય અક્ષ સમાંતર આવશે, એ દૂર જવાને તમે પાછળ ખેંચી લો. તો એ અહીંયા છે એફ. સપોઝ અહીંયા સી છે. સી તરફ આવતું પ્રકાશનું કિરણ હશે, એ શું થશે? તો એના એ માર્ગે પાછું ફરી જવાનું છે. બરાબર. પણ જો આને પાછું કરીએ તો એવું લાગી જાય સીમાંથી પસાર થતું હોય. તો અહીંયા 2 પ્રતિબિંબ, આ કિરણો ભેગા થવાના. હંમેશા એ પી અને એફની વચ્ચે જ ભેગા થશે. ગમે ત્યાં વસ્તુ તમે મૂકશો પ્રતિબિંબ અહીંયા જ બનશે. એટલે ક્યાં બનાવ્યું? તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે બનશે. અગેઇન આભાસી ચત્તું અને નાનું. ખૂબ જ નાનું નહીં બને પણ નાનું બનશે. આમ આપણી જોડે 8 ફિગર બને છે. 6 ફિગર અંતર્ગોળ અરીસા માટે બને છે, જ્યારે 2 ફિગર બહિર્ગોળ માટે બને છે. આમાંથી કોઈ પણ એક તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર. તો આની તમારે પ્રયત્ન કરવાનો રહેશે. બરાબર. બાકીનું જે છે હવે નેક્સ્ટ ટાઈમ.